સુખ વિના દીવી નો મળે ભાઈ. દુઃખ તો મારા બાપ હામણદાસ માથે હતું, મારા બાપ રત્ના માથે હતું. અમથો ભેખ નહીં પીરો હોય. આ જીરાગઢની જગ્યા માથે ધામ રચાયું છે ને, મારા બાપ રત્નાના આહુડાનો પ્રતાપ છે. કોઈ આંગળી સીધે તલવાર નો વેરો લઉં બલિરા. મરી ઉગતાના જડાલી દીવી મરી ઠાણા કલિયાની નાક બધા ખાલો કડિયો મેલ મને રત્નાની દીવીને મને હામણદાસની દીવીને હાથ પાડ અને જો હવા મેકની નાગડી બની અને કદાચ મારી વસ્તીનો તો હિસાબ લેવા ન હાલી જાવ. મારા સંદળના સાયા મારા સંદળના એ સાયા મારા બાપ હામણદાસ મારો હાડ સાંભળીનો માલની મારો એ સાંભળીનો માલની મરી મારા દાદા હામણદાસના 12 વર્ષના જોગની દેવી ધોળકાની જગ્યા માથે દુબરી વસ્તી શું બધી વસ્તી ઓળતો લાવો છો અને જો પડ્યું પાણી જો રેઠું મેલું અને મારી દુબરી વસ્તીની જો માયા મેલી અને બેટા તો વેગડી જાવ મારી નાઈટની માલિકા મારી વસ્તીની માલિકા અને હામણદાસની દેવીને તો બોલો મારે
દરિયાના હોળવતા વાળની તારનારી મારી પેલી પડાયેલી પોચના જાદુગરો મન મેલડીને બતાવો ગોવ ગઈ અને થોડી રહી ગોવ ગઈ જોઈજી મારા બાપ મારા દાસજી કદાચ આવો ભાવ મને મારી વસ્તી મને ભાવ બતાવે અને કદાચ મારી વસ્તીનો જો ભાવ ધ્યાન જવા દઉં હા મળે મારા દાદા મારા દાસની દેવી પરમાની પડાયણી દેવી મારો રાખનો ખજાનો મારો રાખનો ખજાનો અરે તું મારો ન બાપાનો બાપ મારો ન બાપાનો બાપ મારા બાપા મારા દાસ અરે નો તારા બસલા છે તને ખબર છે બાપ મેલી વિયો જગત મેલી અને બોલ કરી જગ્યા માથે બોલી હતી ભાઈ મારા પહોળાવ નોમાં અને એક દી તમારી આંખમાં આહુડું આવે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં મારી ડોઢડી હિસની રમનારી
બેટા કોઈ લાગ્યો લાગ માંડે કોઈ ભૂમિ કોઈ કભૂમિ આવે નાયક ના તો દર્શન કરતા જાઓ હેમનસિંહ બાબા અશોકભાઈ કહું નાયક ના દર્શન કરતા જાઓ જમીન ઉપર વધે જેમ ઝાડવું નીતિથી વધે વંશ અને તીના નર કોઈ દીવો ધરે નહીં ભલે હોય કો રાવણ કે જોને કંસ સદન પડ્યું શોકમાં ઈંજણા મૂલે બેસાય પણ ઈ ક્યારે બેસાય આ દુવો બહેનો કઈ મલિયાગરી રાણી હતી ને પણ જઈએ માઠો સમય આવ્યો ને સદનના લાકડાનો ભારો લઈને બજારમાં વેચવા જતી ને તો કોઈ એની કિંમત નતું કરતું શું કામ એનો સમય માઠો હતો એનો દી દુબળો હતો અને કોક દુબળા હોય કોક ગરીબ હોય મરી અરે બુડકલી દીગા માથે મારા બાપા યા દાયાની દીવી મારા બાપ ભગવાલી શું વસ્તુ લાવો છો ની ગરીબીનું ધામ કસાયું છે હો કોણકાની જગ્યા માથે ગરીબીનો આંબો ઉગાડ્યો છે સદરનો સાયો બનાવ્યો છે પણ મારી વસ્તી મારા સાઈ આવીને બેહો ભગવો ભેખ પહેરી લીધો એના ગામડા ગવાય છે ભલે શેર માટીની ખોટ તો હતી પણ એને મેણું હતું
વરણનો બાળો છે હો પણ એક દી બોડકાની જગ્યા માથે બોલી હતી મારી વસ્તી કદાચ જો સાયલું બાહુડું વેગરું મેલું અને તે વધીની માલિપા બેટા કદાચ જો પાખડીનો તાર ન માંડું હા કોઈ જાદુગર આવે કોઈ વૈજાગર આવે કોઈ વીર ઉઠડીએ રમવા વાળા આવે આમળે મારા દાદા હામરદાસની દીવી મારા દાદા ભારમલ ભટુરજીની આમળે થોડા કામ કર્યું ભાઈ મને આ તો જેને ગરીબી જોઈ છે ને જેને દુઃખ જોયું છે ને મારા બાપ હામળદાસ બોલ્યો આમળે બાપ યા બા કોઈને જેને ગરીબી જોઈ જેને દુઃખ જોયું મારા બાપની થોડા કામ અમારે આંબા બાપા નહીં બાપ નહીં માં નાની ઉંમર હતી એકલ છોડો શેરિયા શેરિયા રોટલા લા બિટકા ઉગલાઈ મેરી એનો પ્રતાપ છે
એની ગરીબીનો પ્રતાપ છે ગુણકારી જગ્યા મતે જેદી પહોડાવના બાવડા જાયલા હતા ને દેવી હાટું બહુ રોયા પ્રશ્ન મળી દેવા દેવરા બાપલી દેવી દેવા દેવા અરે મારી વસ્તી સાંભળે બાપ જીવા જેતાની દીની મારા બાપ જીવા જેતાની ગરીબનું ઝૂંપડું છે ભાઈ એલા દીવીને ગરીબી વાલી છે એને અમીરી નથી વાલી એનું કાકા જેને નમતું જોઈતું છે ને નમતું જોખે અહીંયા ગ્રાહક જાજા જાય બોલો ભાઈ તો કિલો માંગો છો 1.5 કિલો દઈ દઈએ છે પણ જગત શું વાતો કરતું હોય ખબર છે ઈ તો નમતું દઈએ છે વરો 2 વરમાં ખોવાઈ જવાનો ઈ નમતું જાજુ દઈ દઈએ છે ખોવાઈ જવાનો પણ એને ખબર ન હોય હામા સાબળે એની દેવી બેઠી હામા સાબળે એની દેવી વસ્તી શું ઓછાના પાકો છો મારા નાનકા મારા દીપકા તમારો ગરીબનો મહેમાન થઈ છો અને ગરીબની ખોટી જાહેર જમીન અને જો અમીના ઓડતા ન દઉં આપણે પેલી પડાયેલી હમણે મરી ઉગતાના જનાની દેવી જહો જહો ચા દે ચાલુ હોય તો એ નહીં દે
આંગણ બંધાવો પરબડી હવે કોઈ પંખી પાણી પી જા કોકો વેરાનો માયરો હંસલો આવી સડે તો ઈ પરબડી પવિત્ર બની જા સંદણના સાયે વિહામો મળે ઝાડવા તો કેટલી જાતના હોય પણ આપણે સંદણનું નામ માતાજીના ઉપમાં બહુ લઈ ઝાડવા તો કેટલી પ્રકારના હોય છે છતાં આપણે શું કઈ સંદણનું ઝાડ ત્યાં એમ કીધું પીપરનું ઝાડવું વડનું ઝાડવું બાવરિયાનું ઝાડવું હે બબે ઓપરેટર ન કરવું એક જ રહ્યું કહેવાનો મતલબ ઈ છે સંદણ હોય ને એમાં સુગંધ આવે એ લાકડામાં ઝાડમાં સુગંધ આવે કોયરમાં આવે પછી હોર મેં પંખીડા અહીંયા ભેગા થાય પંખીડા માથે કિલોલ કરતા હોય ને લોલા ઝાડવાની મજા આવે ગમે એવો માણા હોય માંદો હોય પણ એને 5 જણા બોલાવા આવે તો એ ખોટામાં આવી જાય તમારે જોવાનું એકલો હોય ને તો ગાયનો મૂંઝાઈ જાય મને હમણાં થોડીક તકલીફ થઈ હતી ઓપરેશન કરાવ્યું મને ખબર છે એકલા પડી ને માનસિંહ બાબા એટલે ઓલું દુઃખ યાદ આવવા મળે 5 જણા આવી જાય ને પછી ઓલું ભૂલાઈ જાય એમાં આજ પીઠળની જગ્યા માથે સંદરના સાળવે પંખીડાવે વિહામ લીધું અને હારા હોય માયા ધન દોલત વાળા હોય બુરા જથ્થા વાળા હોય અહીંયા તો હોવું જાય સારું લગાડવા નો છૂટકે જવું પડે આવા કોઈક રાગ ગરીબ માણા હોય અહીંયા જઈને બેહો તો એને આમ આનંદ આવે એનું હૈયું રાજી થાય કારણ કે મિત્રો 12મુખી દેવી સહસ્ત્રમુખી મારી નાય આપણા દૈવજક સમાજમાં કહેવાનું છે 12મુખી દેવી સહસ્ત્રમુખી મારી નાય આજે અહીંયા પીઠળની જગ્યા માથે આ હસલા ઉતરા છે ભાઈ મારા દાદા લખાભિમાની લખાભિમાની તું મારો મોંઘો મહેમાન મારો મોંઘો દુબળી વસ્તી અહીંયા મારા બાપ હામણદાસ ની દીવી એનો મોંઘો મહેમાન બની છો મળી મારી વસ્તી મરી ના શું મને પાવાની દીવી મને લખા દીવી દીવી મને ટપરો મારો છો અને કદાચ મારી નાચ નો ટવકો જો હું ન પડવા દઉં અને મારી વસ્તી મારી નાચ હાથ મળે અને બેટા 8 મહિનાના મોરના ગોઈને જો કળા નો માંડું અને મારી નાચના બોલામણેથી જો વેગડી જાવ
ટંકારાની જગ્યામાંથી એક દી કોઈ નતું હો વધેની વાટે વ્યાઈ ગયા હતા મામા મોહારના આઈસરે સાંભળે દુબળા જોઈ વસ્તી માથે કોઈ એનું માને વધેની વાટે પડ્યા છે હો ખાડું આવ્યું ખાખરે જીની દુધડી એ જોને દીવા પડે બેટા મારી વસ્તી તો ઠીક પણ કદાચ મારી નાઈટ ની માલિકા કોઈને દુઃખ હોય અને કોઈ ધા કરે પોકાર કરે